કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આગળ વધીશું સેકન્ડ સેશનમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. પાર્ટ 2 છે આપણો. બધા સિમ્પલ વાળા જોઈ લઈશું. હવે નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. યુ હેવ ટુ નોટ્સ વિથ મી. તમારે મારી સાથે નોટ્સ બનાવવી પડશે. લખીશું, પ્રેક્ટિસ કરીશું તો જરાક વધારે આવડશે. તો શરૂઆત કરીએ. પહેલો આવશે આપણી પાસે તો કે સ્ટ્રક્ચર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું લખું એટલે એવું લાગે કે જરા ખસી ગયા છે તો સર પુશ મારીને તમારે જાતે જ હવે બરાબર છે લખવા માંડજો. સ્ટ્રક્ચર લખજો, નીચે સેન્ટેન્સ લખજો, એને કન્વર્ટ કઈ રીતે કરવાનું છે તે હું પહેલામાં થોડું ડિટેલમાં સમજાવીશ. પછી આપણને ખ્યાલ આવી જાય કે આ એકનું એક જ છે તો પછી ડાયરેક્ટ જ જવાનો પ્રયત્ન કરીશું. પણ પહેલો કન્સેપ્ટ બહુ જ શાંતિથી અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને ખબર જ હશે કે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું આવે, એ દેખાય કેવો. તો એક્ટિવ વોઇસમાં તમારી સામે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે ડુ અથવા તો ડસ. યાદ રાખજો. અને એનું પેસિવ વોઇસમાં કઈ રીતે કન્વર્ટ કરીશું તો કે એમ, ઇઝ, આર પ્લસ એનું શું થશે પાસ્ટ પાર્ટિસિપલ. ખાસ ધ્યાન રાખજો. એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ આપણે કરવાનું છે. એટલે આ સ્ટ્રક્ચર તમારે હેડિંગ મારવાનું, લખી લેવાનું. ઓકે, હું જરાક સાઈડ પર ખસું એટલે એ અરસામાં નોટ ડાઉન મારી સાથે કરતા રહેજો. એટલે કેવું પેલું લખાતું બી જાય. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આવશે યસ. પહેલું છે સેન્ટેન્સનો ટાઈપ્સ છે. શું આપેલું છે? કાર્તિક પ્લેસ ટેનિસ. કાર્તિક મારો સબ્જેક્ટ કહેવાય, પ્લેસ વર્બ, ટેનિસ ઓબ્જેક્ટ. પેલા નિયમ યાદ છે લાસ્ટ સેશન આપણે જે કરેલા હતા તે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ. તો પેસિવ વોઇસમાં મારા જવાબની શરૂઆત ક્યાંથી થશે? આ વાક્ય છે ને અસર્ટિવ છે અથવા તમારી ભાષામાં કયા નામથી ઓળખાશે? પોઝિટિવ વાક્ય છે. એ પછીથી ખબર પડશે. હવે તો લખતા રહેજો. ખાલી 5 પ્રકારના વાક્ય બતાવીશ. એ 5માં પહેલું પોઝિટિવ સેન્ટેન્સ છે. તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ એટલે જવાબની શરૂઆત શેનાથી થઈ? ટેનિસ. ટેનિસ આગળ આવ્યું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિંગ્યુલર. એક વચન છે, સાદું વર્તમાન કાળ છે એટલે શું આવશે? ઇઝ. પેલી આપણો સ્ટ્રક્ચર જોયું ને એમાંથી એમિઝારમાંથી ઇઝ લીધું. પ્લેઝનું પાસ્ટ પાર્ટિસિપલ બોલો શું આવશે? પ્લેડ. સબ્જેક્ટને શું લાગશે? બાય. બાય કાર્તિક છે બરાબર છે, ડાયરેક્ટ લગાડીશું કાર્તિકનું કાર્તિક. કન્સેપ્ટ ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. તો આ છે મારું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું. મને ખબર છે આ થોડુંક તમને ઓડ લાગશે પણ આ શીખેલા છે ને તો આપણે જે એક્ઝામમાં સ્પોટિંગ એરરમાં આવશે અથવા તો આઈડેન્ટિફિકેશનમાં કોઈ પણ જગ્યાએ આવે આપણને આવડી જશે, ખ્યાલ આવશે. પણ આ કરવું જરૂરી છે. હવે આમાં તમારે જોવું હોય તો આ ટેનિસ એ મારો ઓબ્જેક્ટ છે, ઇઝ ટુ બીનું રૂપ છે, પ્લેડ પાસ્ટ પાર્ટિસિપલ છે અને કાર્તિક એ મારો સબ્જેક્ટ છે. ખ્યાલ આવશે. સ્ટ્રક્ચર આપણને ખ્યાલ આવી જશે. આ પોઝિટિવ સેન્ટેન્સ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ છે સેકન્ડ સેન્ટેન્સ. ચેક કરજો. યસ. શું કહે છે? આ સેન્ટેન્સ નેગેટિવ છે. બરાબર ધ્યાન આપજો. આ સેન્ટેન્સ કેવું છે? નેગેટિવ. હવે નેગેટિવ છે પણ એની અંદર સાથે આ વાક્ય કેવું છે? સિંગ્યુલર. જસ્ટ એક ટાઈપ પાડી રાખજો, ખ્યાલ આવશે તમને. ઓકે, પેન ચેન્જ કરી લઈએ, ધ્યાન આપજો. તો રાધા, રાધા એ મારું શું છે? સબ્જેક્ટ. ડસ ટુ બીનું રૂપ, નોટ નકાર, બ્રિંગ શું છે? બ્રિંગ ક્રિયાપદ. ક્રિયાપદ એટલે આપણે અંગ્રેજીમાં બરોબર છે શું કહેતા છે? વર્બ. હોમવર્ક શું? વોટથી ક્વેશ્ચન પૂછ્યો તો એ મારું શું આવશે? ઓબ્જેક્ટ. ચાલો, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ. મારા પેસિવ વોઇસના જવાબની શરૂઆત ક્યાંથી થશે? પહેલાં તો હોમવર્ક છે કે યસ. આ ડસ છે ને ડસ, બરાબર જોજો. આ ડસ છે ને મારું એ ઉમેરાઈ જશે શેમાં? બ્રિંગ્સમાં. તમને જો એરા ચેન્જીસ કરવા હોય તો આ રીતે બી કરી શકાય. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ. કન્સેપ્ટ ખબર પડે છે? એ જ વસ્તુ છે. એટલા માટે ફરી વાર થોડુંક નીચે લઈ લઈને વધારે સારું પડે. તો જવાબની શરૂઆત શેનાથી આવશે? હોમવર્ક. હોમવર્ક આગળ આવ્યું. ડસ તો આમાં ઉમેરાઈ ગયો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અહીંથી ખબર પડે બ્રિંગ્સ છે. સિંગ્યુલર છે, એક વચન છે એટલે શું આવશે? ઇઝ. નકાર છે તો નોટ લખી દેવાનું. બ્રિંગ્સ છે પાસ્ટ પાર્ટિસિપલ. બ્રિંગ્સનું શું થાય? પાસ્ટ પાર્ટિસિપલ બ્રોટ. સબ્જેક્ટને શું લાગશે? બાય. બોલો રાધાનું શું થશે? રાધા. સર તદ્દન સહેલું. હા, કેમ નહીં. આ રીત કઈ હતી? પહેલી પોઝિટિવ, આ નેગેટિવમાં સિંગ્યુલર છે. ઓકે, તમે મારી સાથે લખતા રહેજો અને ખબર પડતી જ જશે. ના હોય ને તો તમારે જોઈ લેવાનું મારી સાથે. ઓકે, ઉભા રહેજો. યસ. હા, બીજું
વી ડુ નોટ સી ફિલ્મ્સ. અહીંયા તમારી સામે નેગેટિવ છે, જરાક ચેક કરો. વી છે, સબ્જેક્ટ, ડુ છે એ ક્યાં ઉમેરાઈ જશે? શીમાં. નેગેટિવ છે. આ શી મારું વર્બ છે, ફિલ્મ્સ મારું ઓબ્જેક્ટ છે. જનરલી એસવીઓની સ્ટાઇલ જ ચાલતી હોય. તો ફરી એકવાર આમાં તમારી સામે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ. જો ફરી એકવાર કહું, થોડો કંટાળો આવતો હોય પણ બરાબર છે, ચલાવી લેજો. કેમ? તો કે આ આપણે નેક્સ્ટ ટાઈમમાં બરાબર છે આટલા બધા ડિટેલમાં નહીં જઈશું, પણ પહેલી વાર છે એટલે તો જવું પડશે ને. હવે આ રચનાનો પ્રકાર છે નેગેટિવમાં પ્લુરલ. ચાલો ચેન્જ કરીએ. પેસિવ વોઇસનો જવાબ પીવી. શું આવશે પહેલાં? ફિલ્મ્સ. ફિલ્મ્સ થયું. અહીંયા સી છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, પ્લુરલ છે, એટલે હવે શું આવશે? આર. તમે ટાઈપ્સ જોજો, બધા એક રીતના નાખેલા છે. ચલો નોટ તો નોટ રવા જ દેવાનું. સી શો શીન, પાસ પાર્ટિસિપલ. ચલો બાય, વીનું શું આવશે? આસ. ખ્યાલ આવશે? આ નેગેટિવ વા પ્લુરલ સેન્સ. આગળ નેક્સ્ટ આવશે ઇન્ટ્રોગેટિવ. આ સૌથી સરસ અને તમને આવડી જ જાય એવું જ છે, કશું નથી. ચાલો ફાઇન્ડ આઉટ કરીએ. આ ડુ ટુ બીનું રૂપ છે, ક્યાં ઉમેરાઈ જશે? પ્લેમાં. યુ સબ્જેક્ટ, પ્લે વર્બ, ક્રિકેટ ઓબ્જેક્ટ. ઓળખતા તો આવડે છે ને? આખું નથી લખતા પણ ટૂંકમાં લખતા છે. ચાલો એરા મારીને જરા કન્વર્ટ કરીએ. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ. એટલે મારા પેસિવ વોઇસમાં આન્સરની શરૂઆત શેનાથી થશે? તો કે જોવાનથી શરૂ બરોબર છે. શું આવશે? સ્પેસ છોડીને. કેમ સ્પેસ છોડીને? આ ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય પેસિવ વોઇસમાં બને ને તો બી પ્રશ્નાર્થ જ આવે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. સ્પેસ છોડીને ક્રિકેટ આગળ આવશું. બરાબર છે. તો જવાબ લખીશું ક્રિકેટ. ચાલો ક્રિકેટ લખ્યું. હવે મારી પાસે ટુ બીનું રૂપ. નેક્સ્ટ સ્ટેપ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ. ટુ બીનું પ્રોપર ફોર્મ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિંગ્યુલર છે. પછાડીની જગ્યાએ અઘાડી ઇઝ લખાશે. કેમ આવું? તો કે પેસિવ વોઇસ છે અને બરાબર છે ઇન્ટ્રોગેટિવ જ બનાવવાનું છે. પ્લેઝનું પાસ્ટ પાર્ટિસિપલ. બોલો શું આવશે? પ્લે. સબ્જેક્ટને બાય લાગે એટલે યુનું શું થશે? યુનું યુ જ રહેશે. ખ્યાલ આવશે કે? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજ પડી? આમાં કંઈ જ નવું નથી. તમને ખાલી આમાં કઈ રીતે બને છે ને એ બનાવતા આવડવું જોઈએ. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો આમાં કઈ રીતે લખાય છે તે. ઓકે, નેક્સ્ટ આવશે આગળ. શું કહે છે? વેન ડઝ સી ઈટ હર મીલ. ઓકે, હવે આમાં કઈ રીતે કરીશું જરાક ધ્યાન આપજો. ઇન્ટ્રોગેટિવમાં હવે બરાબર છે WH ક્વેશ્ચન, અને આગળ છે લખવાનું રહી ગયું પણ જોઈ લેજો ટુ બીના રૂપ છે. તો શરૂઆત વિથ આ વેન છે. આ વેન મારો શું કહેવાય? WH ક્વેશ્ચન કહેવાય. આ ડઝ છે એ ટુ બીનું રૂપ છે. સી સબ્જેક્ટ, ઈટ વર્બ, હર મીલ એ મારું શું થાય? ઓબ્જેક્ટ. ખાસ ધ્યાન આપજો. તો ફરી એકવાર ડઝ તો આપણે શેમાં ઉમેરતા હતા? આમાં. સી છે તે અહીંયા જતું રહેતું હતું ને આ અહીંયા આવતું હતું. યાદ છે કે? બસ તો શરૂઆત વિથ બરાબર છે. જ્યારે પેસિવ વોઇસ બનાવો ત્યારે તમારે વેન લખેલું હોય ને તો એ વેનનું વેન જ રાખવાનું. ખ્યાલ આવે છે કે? વેનનું શું રાખવાનું? વેન જ રાખવાનું. એટલે કે WH ક્વેશ્ચન બેઠો જ ઉતા લેવાનો. સ્પેસ છોડીને મારો ઓબ્જેક્ટ આગળ આવશે. ઓબ્જેક્ટ શું છે? હર મીલ. એટલે હર મીલ બેઠો જ આવી જશે. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આગળ લાવ્યા. હવે આગળ હવે હર મિલી એ લખાયું ને બરાબર છે. તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિંગ્યુલર છે, એક વચન છે. પછાડીની જગ્યાએ અગાડી શું લખાશે? ઇઝ. ધારો કે આ બહુવચન હોતે તો આર લખાતે. ચાલો ઈટ એટ ઈટન, પાસ્ટ પાર્ટિસિપલ. શું આવશે? ઈટન. સબ્જેક્ટને બાય લાગે એટલે બાય. સીનું શું થશે? હર. તદ્દન સહેલું. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? આમાં કઈ રીતે થાય છે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. આ રીતે જ લખાશે. WH ક્વેશ્ચનમાં શું નવું કર્યું આપણે? WH ક્વેશ્ચનને બેઠો જ ઉતારી લીધો. ખાલી તમે જોયા કરો બરાબર છે આમાં કઈ રીતે બને છે. ટુ બીના રૂપમાં કર્યું એ રીતે WH ક્વેશ્ચનમાં. એટલે આમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. WH થી ઇન્ટ્રોગેટિવ અથવા WH ક્વેશ્ચન્સ આપેલા છે. ખ્યાલ આવશે? આગળ વધીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે લાસ્ટ રીત છે હુ વાળી રીત. હવે હુ વાળી રીત છે ને એમાં આટલું જ કરવાનું છે. જેમ કે અહીંયા હુ છે, શું મિસિંગ હશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ નથી આપેલો. એ જ રીતે ડ્રિંક્સ એ શું છે? મારું વર્બ. અને કોફી શું છે? મારું ઓબ્જેક્ટ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ, પણ સબ્જેક્ટ છે જ નથી. તો જ્યારે હુ વાળું આવે ત્યારે બાય, આ પેસિવ વોઇસ બનાવતા છે આપણે. બાય શેનાથી શરૂઆત કરવાની? હુમ. હા સર, તમે લાસ્ટ સેશનમાં કીધું હતું એ રીતે હુનું શું થાય? હુમ. કારણ કે સબ્જેક્ટિવ કેસ છે અને આ કેવો કેસ છે? ઓબ્જેક્ટિવ. એટલે હુનું બાય હુમ. જગ્યા છોડીને ઓબ્જેક્ટ આગળ લાવીશું. બોલો શું થશે? કોફી. કોફી થઈ ગયું. નેક્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિંગ્યુલર. પછાડીની જગ્યા અગાડી શું મુકાશે? ઇઝ.
સો દર ફેર તમે આવું કેમ કરો છો? ઓબ્વિયસલી ઇન્ટ્રોગેટિવમાં હંમેશા ટુ બીનું રૂપ પછાડીની જગ્યાએ અગાડી જ આવશે. આ ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટ એની અગાડી જ આવે તો જ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ બને. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન. બાય હુમ ઇઝ કોફી ડ્રિંક ડ્રેન્ક શું આવશે? ડ્રંક. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ખરું. ખ્યાલ આવશે? ઓકે, તો આ તમારા બેઝિક રૂલ્સ થયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. હવે તમારે હેડિંગ મારવું પડશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેમ પ્રેઝન્ટ જોયા તેમ પાસ્ટ પણ ખૂબ જ અગત્યના છે. જોઈશું. તો આનું સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચરમાં આટલું જ છે, તમારે ખાલી આટલું જ કરવાનું છે. પહેલામાં ડુ ડઝ હતું, અહીંયા શું આવશે? ડીડ. આ સેશન જે કમ્બાઈન કરેલા છે ને બહુ વિચારીને કરેલા છે, એટલે તમને બી ખ્યાલ આવી જ જશે. ખાલી એકવાર જોતા રહ્યો. પેસિવ વોઇસમાં ત્યાં એમ ઇઝ આર હતું, અહીંયા આવશે વોઝ વેર પ્લસ શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ. ધ્યાન રાખજો. હવે હું ભલે અહીંયા પીપી લખું છું પણ તમારે બોલવાનું નથી. ખ્યાલ આવશે? ધ્યાન રાખજો. સ્ટ્રક્ચર લખતા રહેજો, મારી સાથે રહેજો. ઓકે, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારી સામે એનું સ્ટ્રક્ચર લખ્યું. હવે એને આપણે વાક્યમાં જોઈશું કે વાક્યમાં એ કઈ રીતે દેખાય છે. પહેલું વાક્ય, સર મને ખબર કેવી રીતે પડે કે આ સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો આઈ સબ્જેક્ટ, આ વર્બ ને એન એક્સિડન્ટ શું થાય? ઓબ્જેક્ટ. આઈ થિંક તમને આઈડેન્ટિફાઈ કરતા તો આવડી ગયું હવે કે ત્રણ જ વસ્તુ થાય. પહેલાં કર્તા આવે, ક્રિયાપદ આવે ને કર્મ આવે. કર્તા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને. હવે એરા નહીં મારીશું, હવે થોડીક સ્પીડ કરીએ આપણે, તમને બી ખ્યાલ આવશે. પછી કેવું બોરિંગ લાગે તમને બી, એટલે થોડુંક તમારું ધ્યાન રાખીને. બરાબર છે? પેસિવ વોઇસ, ખાસ ટેન્સ તમારે ઓળખી લેવાનો. તો સ્ટાર્ટિંગ વિથ જોબની શરૂઆત પહેલાં ઓબ્જેક્ટ આવશે, એટલે જોબ શું લખાશે? એન એક્સિડન્ટ. થઈ ગયું. સો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એક વચન છે એટલે શું આવશે? નીચે વોસ. પ્લુરલ છે સી સો અને શું આવશે? શીન. સબ્જેક્ટને શું લાગશે? બાય, એટલે આઈનું શું થશે? બાય મી. સિમ્પલ જ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે છે યસ્ટરડેનું યસ્ટરડે. આમાં કોઈ પ્રીવિયસ ડે કે એવું કંઈ કશું કરતા નહીં, મહેરબાની કરીને. ખ્યાલ આવ્યો? તદ્દન સહેલું છે અને આવડી જાય એવું જ છે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પહેલી રીત. હકાર વાક્ય. આગળ વધીએ, અપગ્રેડ કરીએ. નેક્સ્ટ આવશે બીજું વાક્ય. બીજા વાક્યમાં નેગેટિવ છે, કશો વાંધો નહીં. સી સબ્જેક્ટ, ડીડ છે તે ક્યાં ઉમેરાઈ જશે? બાયમાં. નકાર છે, વર્બ છે. અ ન્યૂ સ્લેટ એ મારો ઓબ્જેક્ટ થાય. ન્યૂ સ્લેટ આગળ આવે. પેસિવ વોઇસ, જોબની શરૂઆત કરીશું તો જોબની શરૂઆત શું આવશે? અ ન્યૂ સ્લેટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સિંગ્યુલર એક વચન છે એટલે શું આવશે? વોસ. આ નોટનું નોટ. બાયનું શું થશે? બાયનું બોટ. સબ્જેક્ટને શું લાગશે? બાય. બરોબર છે? બાય. શીનું શું કરીશું? હર. તદ્દન સહેલી વસ્તુ છે. છેલ્લે ફૂલ સ્ટોપ. ખ્યાલ આવશે? આ સુધી આપણી પાસે બરોબર છે પેસિવ વોઇસ. નેક્સ્ટ થર્ડ આવશે ઇન્ટ્રોગેટિવ. સૌથી સારું ખાલી ધ્યાન રાખજો આમાં કે તમારી પાસે જે ઇન્ટ્રોગેટિવ પડે છે ને એને આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ. ઓકે, તો શરૂઆત વિથ પેસિવ વોઇસમાં આપણે આઈડેન્ટિફાઈ કરીશું. આ ડીડ છે તો ક્યાં ઉમેરાઈ જશે? રાઇટમાં. વી સબ્જેક્ટ છે, એસ બરાબર છે. આમાં આપણે જ્યાંક લખીએ બરાબર છે. વર્બ છે અને આન્સર્સ એ મારો ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ. આ કરવું પડે. ખાસ ક્યાં ઉમેરાય છે ને તે જોવાની વસ્તુ છે. ઇન ધ ક્લાસરૂમનું કંઈ કામ નહીં બોલે પણ છેલ્લે લખીશું ખરા. પેસિવ વોઇસમાં જવાબની શરૂઆત. ચાલો ટુ બીના રૂપથી પ્રશ્ન છે. ટુ બીના રૂપે પ્રશ્ન હોય તો જવાબની શરૂઆત બરાબર છે સ્પેસ છોડીને. આ ખાસ ધ્યાન રાખવાનું. પેસિવ વોઇસ આવે ને પ્રશ્નાર્થ આવે ને એટલે સ્પેસ છોડી દેવાનું અને ડાયરેક્ટ લખવાનું. શું આવશે? આન્સર્સ. છે કે આન્સર્સ થઈ ગયું. પ્લુરલ છે, સાદો ભૂતકાળ છે કારણ કે આ તો ઉમેરાઈ ગયું. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, બહુવચન છે એટલે પછાડીની જગ્યાએ અગાડી શું લખાશે? વર. ચલો રાઇટ રોટ અને પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? રિટન. સબ્જેક્ટને શું લાગશે? બાય, એટલે વીનું શું થશે? અસ. ક્યાં છે આ બધા? તો કે ઇન ધ ક્લાસરૂમ. ખ્યાલ આવશે? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ખૂબ સહેલું, તમને પણ આવડી જાય, આમાં કશું નવું નથી કરવાનું. હવે WH ક્વેશ્ચન આવશે પણ એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચેક કરીએ. વેન WH ક્વેશ્ચન છે એટલે મારે પેસિવ વોઇસ બનાવવું હોય તો એમાં જવાબની શરૂઆત હું ક્યાંથી કરીશ? નેક્સ્ટ આ ડીડ છે, ટુ બીનું રૂપ છે, ક્યાં ઉમેરાઈ જશે? ગેટમાં. આ યુ એ મારો સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ મારો ઓબ્જેક્ટ છે. આ ત્રણ છે ને સ્પેલ આ રીતે જ આવે, થોડાક આગળ પાછળ આવે પણ આ રીતે જ આવે એટલે આ જ વસ્તુ ચાલશે. ચાલો પહેલાં વેનનું શું લખી દઈશું WH ક્વેશ્ચનમાં? વેન. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આગળ આવીશું. બોલો ઓબ્જેક્ટ શું થશે? ધ પ્રાઇસ. પ્રાઇસ થઈ ગયું. અહીંયા ગોટ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સિંગ્યુલર છે, પછાડીની જગ્યાએ અગાડી શું લખીશું? વોસ. પાસ્ટ પાર્ટિસિપલ ગેટ ગોટ શું આવશે? ગોટ. ફોરગેટ ફોરગોટ ફોરગોટન. ગેટ ગોટ ગોટ. પેલામાં આવતું હતું ને આગળ, કદાચ કોઈને યાદ હોય તો. કમ
કેમ અને પાછું શું આવતું હતું? કમ જ આવે. યાદ રાખજો, એ રીતનું જ છે. અહીંયા ગોટ છે, ડાયરેક્ટ જ છે, બરોબર છે. બાય સબ્જેક્ટને શું લાગશે? યુ. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તદ્દન સહેલું. ઓકે, નેક્સ્ટ ફોર્થ રૂલ આવશે. નેક્સ્ટ આવશે. ઓકે, એક જ મિનિટ. યસ, ઉભા રહેજો. યસ, લાસ્ટ છે હુ બ્રેક ધ ગ્લાસ. ઓકે, આપણે વેન વાળું કર્યું ને કે ના કર્યું? વેન ડીડ યુ ગેટ ધ, ઓકે થઈ ગયું. યસ, હા બરાબર છે. શું વાત છે? હુ વાળું વાક્ય છે ને? હા, જોજો શું કહે છે હુ વાળા વાક્યમાં. હુ બ્રોક ધ ગ્લાસ, કોણે ગ્લાસ તોડી નાખ્યો? તો અગેન WH વાળું વાક્ય છે. તો WH વાળા વાક્યમાં કશું વાંધો નહીં, આની જગ્યાએ હુની જગ્યાએ ડાયરેક્ટ શું લખીશું? બાય હુમ. બ્રોક એ સાદો ભૂતકાળ છે, મને અહીંથી ખબર પડે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ને ગ્લાસીસ પરથી ખબર પડશે કે આ મારું બરાબર છે, શું છે? ઓબ્જેક્ટ છે, આ વર્બ છે. એસ તો આપેલો જ નથી એટલે ડાયરેક્ટ લખી દીધું. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ લાવીએ. ધ ગ્લાસ થઈ ગયું. ઓકે, આગળ પાસ્ટ છે એટલે આગળ એક વચન છે ગ્લાસ, તો શું આવશે? વોઝ. પાસ્ટ પાર્ટિસિપલ બ્રેક, બ્રોક, બ્રોકન. સબ્જેક્ટને બાય નહીં લાગે, કેમ? તો કે અંદર આપેલા જ નથી, એને તો લગાડી દીધું આપણે બહાર. એટલે આ મારો પેસિવ વોઇસનો જવાબ થાય. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? તદ્દન સહેલું છે. નેક્સ્ટ આવશે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. સિમ્પલ પ્રેઝન્ટ જોયું, સિમ્પલ પાસ્ટ જોયું, હવે આવશે આપણી પાસે મોડલ ઓક્ઝિલરી. તો એમાં કઈ રીતે થશે? એનું સ્ટ્રક્ચર યાદ રાખજો. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરી છે ને, તો એની અંદર પહેલાં શું આવશે? MA આવે. MA સ્ટેન્ડ્સ ફોર મોડલ ઓક્ઝિલરી. હવે મોડલ ઓક્ઝિલરીમાં કયા આવે પહેલાં જોઈ લે, પહેલાં વાક્ય રચના જોઈ લઈએ. MA પ્લસ, બરાબર છે. વર્બનું કેવું ફોર્મ આવશે? એઝ ઇટ ઇઝ. યાદ રાખજો, વર્બનું કેવું ફોર્મ આવશે? એઝ ઇટ ઇઝ. અને આમાં MA પ્લસ B પ્લસ શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ. ખાસ ધ્યાન રાખજો, MA પ્લસ B પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા મોડલ ઓક્ઝિલરીનો અર્થ થશે વિલ અથવા તો શેલ. નેક્સ્ટ એનું ભૂતકાળ લઈએ તો વુડ અથવા તો શુડ. નેક્સ્ટ કેન અથવા તો કુડ. નેક્સ્ટ મે અથવા તો માઇટ. અને છેલ્લે શું આવશે? મસ્ટ. અત્યારે આપણે આની ડિટેલમાં જોવાની જરૂર નથી કારણ કે એના માટે આખો અલગ ડેડિકેટેડ સેશન છે, તો ત્યારે આપણે જોઈશું. પણ આ બધા મારે શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી. આમાં એક વસ્તુ નવું આવ્યું હા આમાં, કે તમારી પાસે કયો વર્ડ નવો છે? બી. અત્યાર સુધી નહોતો, પણ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીમાં વચ્ચે વધારાનો શું ઉમેરાશે? બી. એ ખાસ ધ્યાન રાખવું તમારે. ચાલો તો શરૂઆત કરીએ. પહેલું વાક્ય. યસ, જોજો. યસ, ઓકે, આમાં નીચે સ્કોરલ થઈ ગયું, બરાબર. ઓકે, બરાબર જો. યસ, શું કહે છે? પહેલું વાક્ય ધ્યાન આપજો. ઓળખવું વધારે અગત્યનું છે. સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી, વર્બ ને પેન, ઓબ્જેક્ટ. આઈ થિંક તમને ઓળખતા તો આવડી ગયું મારી સાથે. ચાલો તો આટાને જ લઈને બનાવીએ. સ્ટાર્ટિંગ વિથ પેસિવ વોઇસમાં જવાબની શરૂઆત વાક્ય હકાર છે. શું આવશે? ઓબ્જેક્ટ, અ પેન. ઓબ્જેક્ટથી જ શરૂઆત થાય છે. અ પેન. પેનની સાથે સેલ નહીં આવે. શું આવશે એમને? વ્હીલ. હવે વ્હીલનું કોઈ વુડ નહીં કરે ફોર્મમાં આવીને. ખ્યાલ આવે? વચ્ચે વધારાનું, ચાલો હમણાં જ મૂકી ગયા. શું આવશે? બી. બાયનું પાસ પાર્ટિસિપલ આવશે. શું આવશે? બોટ. અને સબ્જેક્ટને શું લાગશે? બાય. હું ખાલી બોલું છું ને એના પર બી ધ્યાન આપજો. મી. ને ટુમોરોનું અહીંયા ટુમોરો જ આવે. ખાસ ધ્યાન રાખજો. ટુમોરોનું શું આવે? ટુમોરો જ આવે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની. ઓકે, નેક્સ્ટ સેકન્ડ છે વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર. ઓકે, અમે ગિરનાર ચડી ન શક્યા. હવે ક્યાંથી ખબર પડે કે મોડલ ઓક્ઝિલરી છે તમારી પાસે? તો વી છે, કેન છે, નોટ છે, ક્લાઇમ્બ છે, ગિરનાર છે. ઓબ્જેક્ટ છે, વર્બ છે, નોટ છે, અમારો મોડલ ઓક્ઝિલરી છે અને અમારો સબ્જેક્ટ છે. આઈ થિંક ઓળખતા તો તમને આવડી જ ગયું છે. ચાલો તો પેસિવ વોઇસની જવાબની શરૂઆત પહેલા કોણથી શરૂઆત થશે? ગિરનાર. ગિરનાર થઈ ગયું. ગિરનાર પછી કેનનું કેન જ આવશે. નેક્સ્ટ નોટ છે તો નોટ લઈ લેવાનું ને એના પછી જ હંમેશા શું મૂકવાનું? બી. ખાસ ધ્યાન રાખજો, નોટ પહેલા મોડલ ઓક્ઝિલરી એટલે કે ટુ બીનું ફોર્મ જ આવશે, એના સિવાય બીજું કશું નહીં આવે. બાકીનું જે કે વધેલું ઘટેલું એટલે કે બી આવે, બી ના આવે, બીંગ આવે ને, એ બધા નોટ પછી જ આવે. ઇન્ટ્રોગેટિવ હોય કે નેગેટિવ હોય, પહેલામાં હંમેશા પહેલામાં એટલે કે આજે આપણી પાસે ઓબ્જેક્ટ છે ને એના પછીનું જે પ્લેસ છે ને એમાં ખાલી એ મોડલ ઓક્ઝિલરી જ આવે. ખાસ ધ્યાન રાખજો. પાસ્ટ પાર્ટિસિપલ બોલો. ચાલો ક્લાઇમ્બનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ક્લાઇમ્બ. સબ્જેક્ટને બાય લાગે એટલે બાય. વીનું શું થશે? અસ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. લખી લેજો, બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. મારી સાથે બનાવતા રહેજો તો પણ મજા આવશે. વિલ યુ બાય અ કાર? ઇન્ટ્રોગેટિવ છે, મોડલ ઓક્ઝિલરી છે એવું ખબર પડે. ભવિષ્યકાળ જ છે એમ તો,
પણ મોડ પેસિવ વોઇસ. ચાલો, વિલ, MA, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આઈ થિંક હવે ઓળખતા આવડી ગયેલા. નેક્સ્ટ સેશનમાં આપણે ડાયરેક્ટ જ જઈશું. બરાબર, આપણે પ્રેક્ટિસ તો કરી લઈશું. ચાલો, પહેલા સ્પેસ છોડીને ઇન્ટ્રોગેટિવ આવે ને એટલે સ્પેસ છોડી દેવાની. શું લાવવાનું? અકાર. ચાલો, કાર આવી. પછી પછાડી મૂકવાને બદલે વિલ જ આવવાનો છે અહીંયા તો શું આવશે? વિલ આગળ આવી જશે. ઇન્ટ્રોગેટિવ પાછું પેસિવ તો બનાવવાનું ને. નેક્સ્ટ થિંગ, વચ્ચે વધારાનું બરાબર છે, શું આવશે? બી. બાયનું શું થશે? બોટ. સબ્જેક્ટને બાય લાગશે એટલે બાય, યુનું યુ, અને છેલ્લે શું લખાશે? ક્વેશ્ચન માર્ક. ખાસ ધ્યાન રાખતા જજો કઈ રીતે લખાય છે તે અગત્યનું છે. આ બધું તમે શીખશો ને એટલે પછાડી જતા તમને ખ્યાલ આવી જશે કે અમારા સર એકચ્યુઅલી શું કરવા માંગે છે. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નંબર 4 આવશે, વાય શુડ આઈ સિંગ અ સોંગ. કશું નહીં, ડાયરેક્ટ જ બરાબર છે, પેસિવ વોઇસ. પહેલાં WH ક્વેશ્ચન લખી દેવાનો. આવું મેં તમને શીખવાડ્યું. વાયનો વાય ઉતારી લીધો, સ્પેસ છોડીને બરાબર છે ઓબ્જેક્ટ લાવવાનું. વાય શુડ MA છે, સબ્જેક્ટ છે, વર્બ છે અને ઓબ્જેક્ટ છે. ચાલો, ઓબ્જેક્ટ આગળ લાવો. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ શું છે? અ સોંગ. સોંગની સાથે પછાડી લખવાનું નહીં, ઇન્ટ્રોગેટિવ છે એટલે અગાડી લખવાનું. શું લખાશે? શુડ. વાય શુડ અ સોંગ. વચ્ચે વધારાનું શું આવે? વધેલું ઘટેલું બધું પછાડી જાય. બી. પાસ્ટ પાર્ટિસિપલ સિંગ શેંગ શું આવશે? સંગ. અને સબ્જેક્ટને શું લાગશે? બાય. બોલો, આઈનું શું થાય? મી. અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. ખ્યાલ આવ્યો? તદ્દન સહેલી વસ્તુ છે, ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે લખાય છે. લાસ્ટ આવશે, હુ વિલ સેવ ધ વુન્ડેડ મેન. ખૂબ સરસ. હવે હુ આવે એટલે હમણાં આપણે શીખી જ ગયા છે બરાબર છે. ડાયરેક્ટ શરૂઆત છે એનાથી કરીશું. બાય હુમ. સ્પેસ છોડીને વિલ, મોડલ ઓક્ઝિલરી, સેવ મારું વર્બ છે, આમાં મોડલ ઓક્ઝિલરી આવી ગયો. ધ વુન્ડેડ મેન, ઘાયલ માણસ, એ મારો શું થાય? ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ છે એટલે સ્પેસ છોડવાની અને ઓબ્જેક્ટને લાવવાનો. કોણ આવશે? ધ વુન્ડેડ મેન. વુન્ડેડ મેન એટલે ઘાયલ વ્યક્તિ. હવે વિલ છે, પછાડી મૂકવાને બદલે વિલ ક્યાં મૂકીશું? આગળ. કેમ? એનું રીઝન શું? એક જ રીઝન બરાબર છે કે ઇન્ટ્રોગેટિવ બનાવતા છે. વચ્ચે વધારાનું બી ક્યાં આવે? ઓબ્જેક્ટ પછી શું આવશે? બી. પાસ્ટ પાર્ટિસિપલ સેવનું શું આવશે? સેવ્ડ. ઓકે, સબ્જેક્ટને બાય લાગે? નહીં લાગે. કેમ નહીં લાગે? નથી, જરૂરત જ નથી. નથિંગ બરાબર છે, સિમ્પલ જ છે. આગળ વધીએ. ઓકે, જરાક ઉભા રહેજો. યસ, સેવ્ડ પછી ક્વેશ્ચનમાં, કારણ કે હું તો લાગી ગયો ને. તો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ કે આમાં શું કહેવા માંગે છે. 3 કન્સેપ્ટ કર્યા. લખતા જજો, સાથે બનાવતા જજો. પ્રેક્ટિસ થશે તેટલું વધારે આવશે. ખરેખર કહું, એક્ટિવ પેસિવની તમે છે ને બહુ ટેન્શન લેતા જ નહીં. ખાલી મારી સાથે કરતા રહો. વન ટાઈમ સિંગલ થ્રો વસ્તુ છે. એક જ વાર જોશો ને એટલે બરાબર છે તમને આવડી જ જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.